हेलो मित्रों, स्वागत है आज अमरा नवा व्लॉग में। जय श्री कृष्ण, जय माताजी। तमारो भाई था तो एकदम चकाचक तैयार अरीसामां जोईने, कारण के आज जवानुं हतुं बहार अने हवे तमने बतावी दઉં मिरर पोज जोई लो। तमे वेट करो, आवी गयो ने। मोढुं नथी देखातुं पण जराक मेहनत करी लीजो तमे तमारी रीतना अने નીકળી ગયા અમે પીપી પ્લેન બારા બૂમ બૂમ કરતા જો। અને આ અમરેલીવાળા કોમેન્ટ કરીને બતાવી દેજો કે આ લોકેશન ક્યું છે, કારણ કે આજે અમારે કરવાની હતી પાર્ટી, એ પણ અનલિમિટેડ પીઝા। ત્યાં હતી અલગ અલગ વેરાયટી, 24 પ્રકારના સ્ટાર્ટર। મોઢામાં જોઈને જ પાણી આવી ગયું। પીઝા તો ખાવાના જ નહોતા, કારણ કે સ્ટાર્ટર જ એટલું હતું। આ સ્ટાર્ટર જોઈને જ પેટ ફૂલ થઈ જાય એમ હતું। અને મેન ફોકસ હતું બટેટાની ચિપ્સ પર। હવે તમને જો મિત્ર એક બતાવું, એક ભાઈનો ફોટો, આને જોઈ લેજો તમે। ગુલાબ જો ત્રણ ઉપાડી લીધા છે, અને એક વાર ત્રણ નહીં, ત્રણ વાર ત્રણ ગુલાબ જાંબુ ખાધા। એ ભાઈનો જ એકચ્યુઅલમાં હતો બર્થડે, અને આને તો બધી પાણીપુરી જોઈ જ ન હોય એવું લાગે છે। આ ભાઈને જો હેપી બર્થડે વિકાસભાઈ, હેપી બર્થડે। કેવું મોટું ખોલીને ખાતો હતો, જોયું ને તમે? આ આવી ગયો અમારો પફ પીઝા, પેલો પીઝા। અને ચક્કડા કરી કરીને સોસના ખાવા જ માંડ્યો। લાગતા હતા ટેસ્ટી તો ખરા। અને આ અમારા છે સાહેબ, અમારા મિત્ર, એ એમના બેબીને લઈને આવી ગયા હતા પીઝા ખાવા। અમે લઈ લીધા એમને બ્લોગમાં। અને આ જો કઈ ઓલી કહેવાય ટોસ ગાર્લિક બ્રેડ, નામ યાદ ભૂલાઈ ગયું। અને પછી ચાલુ થઈ ગયા નવા પીઝા। આમાં કેટલી વેરાયટીના પીઝા આવતા હતા। એક આપને આવડે માર્ગરીટા પીઝા, બીજું આવડે પફ પીઝા, અને આમાં કંઈક કરી લીધું અમે આર્ટિસ્ટ તરીકેનું કામ। છેલ્લે તમારો ભાઈ લેતો હતો બ્રાઉની, કારણ કે તમારો ભાઈ જ છેલ્લે સુધી લડતો હતો, અને આપણે કરવાના હતા વસૂલ અનલિમિટેડ પીઝાના પૈસા। અને પેટ થઈ ગયું હતું ભમભોર, અને નીકળવાનું હતું હાલવા, પણ હાલવાનું તો ખાલી બહાનું જ હતું અમારે। અને પહોંચી ગયા હતા અટલ પાર્કમાં। ત્યાં તો છોકરાઓ વિચકતા હતા એવા, અને હારવાર મોટા ટગ્ગા જેવા પણ છોકરા વિચકતા હતા। આ આવી ગઈ અમારી લાસ્ટ સેલ્ફી। મળીશું નવા વ્લોગમાં।